પોરબંદર શહેર નગરપાલિકા વિસ્તારમાં રહેતા SC/STના લાભાર્થીઓને આવાસનો લાભ લેવા અનુરોધ કરાયો છે। આ લાભ લેવા માટે 15 દિવસમાં 50,000 રૂપિયાનો ફાળો જમા કરવાનો રહેશે। પોરબંદર શહેર નગરપાલિકા વિસ્તારમાં રહેતા SC/STના લાભાર્થીઓને આવાસનો લાભ લેવા અનુરોધ કરાયો છે। 15 દિવસમાં 50,000 રૂપિયાનો ફાળો જમા નહીં કરાવે તો સર્વજ્ઞાતિના ડ્રો કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લાભાર્થીઓને લાભ લેવા અપીલ કરાઈ છે। પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા BSUP આવાસોની ફાળવણી કરવામાં આવશે। પોરબંદર શહેર નગરપાલિકાની હદ વિસ્તારમાં રહેતા લોકોને લાભ લેવા જણાવવામાં આવ્યું છે। પોરબંદર શહેર નગરપાલિકાના જણાવ્યા મુજબ BSUP આવાસ યોજના અંતર્ગત 2448 આવાસો બનાવવામાં આવ્યા છે। આ યોજના હેઠળ કુલ 11મો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે। તેમાં બાકી રહેતા આવાસો SC/STના લાભાર્થીઓના બ્લોક બાકી રહ્યા છે, તેઓને બાંધકામ શાખાનો સંપર્ક કરવાનો રહેશે। લાભાર્થીઓને આવાસ ફાળવણીના ડ્રોમાં અગ્રતા આપીને સરકારના ધારાધોરણ મુજબ મકાન ફાળવણી કરી આપવામાં આવશે। આગામી 15 દિવસ સુધીમાં 50,000 રૂપિયાનો ફાળો જમા કરવાનો રહેશે અને જો 15 દિવસમાં 50,000 રૂપિયાનો ફાળો જમા નહીં કરવામાં આવે તો સર્વજ્ઞાતિના ડ્રો કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેથી લાભાર્થીઓને નોંધ લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।